ડભોઈ નગરપાલિકાની ઘોર બેદરકારીને લઈને શેઠ શેરી વિસ્તારમાં આ કાળઝાળ ગરમીને વચ્ચે પાણીની સમસ્યાની રામાયણ સર્જાઈ છે, જેને લઈને સ્થાનિક રહીશોમાં પાલિકા પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। હાલમાં સમગ્ર રાજ્ય સહિત ડભોઈમાં પણ કાળઝાળ ગરમી પડી રહી છે। ઉનાળાની આખરી સિઝનમાં લોકોની પાણીની સૌથી વધુ જરૂરિયાત હોય છે, પરંતુ આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે પણ ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલી જૈન વાઘા શેઠ શેરીમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે। સ્થાનિક રહીશો દ્વારા તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ પરિણામ શૂન્ય રહ્યું છે। તંત્ર જાણે બહેરું બની ગયું હોય તેમ લોકોની વાત સાંભળવા તૈયાર નથી, જેને પગલે સ્થાનિકોમાં નગરપાલિકાના સત્તાધીશો સામે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે। ડભોઈ નગરપાલિકા દ્વારા વિસ્તારમાં પીવીસીની નવી પાઇપલાઇન તો નાખવામાં આવી, પરંતુ તે માત્ર ટેન્ડર પાસ કરાવીને સંતોષ માનવા પૂરતું જ કામ થયું હોય તેમ લાગી રહ્યું છે। નવી લાઇન નાખ્યા પછી પણ પાણીની સમસ્યાનો કોઈ કાયમી નિકાલ આવ્યો જ નથી। પાણી એટલા ધીમા ફોર્સથી આવે છે કે લોકો પૂરતું પાણી ભરી પણ નથી શકતા। છેલ્લા એક સપ્તાહથી સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા કચેરીના ધક્કા ખાવામાં આવી રહ્યા છે। સત્તાધીશોની વારંવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કે સકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી। ભર ઉનાળે પીવાના પાણી માટે વલખા મારતા નાગરિકોની વેદના સાંભળવા પણ કોઈ તૈયાર નથી। નવા પાઇપલાઇન નાખ્યા પછી પણ પાણી ખૂબ જ ધીમી ગતિએ આવે છે, જેથી જરૂરિયાત પૂરી થતી નથી। વારંવારની રજૂઆતો અને કચેરીના ધક્કા ખાધા બાદ પણ સત્તાધીશો દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી। જો વહેલી તકે આ પાણીનો પ્રશ્ન ઉકેલાશે નહીં તો આગામી સમયમાં સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા સામે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હવે જોવાનું એ રહ્યું કે ડભોઈ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને સત્તાધીશો આ ગંભીર બાબતની નોંધ ક્યારે લે છે। શેઠ શેરી વિસ્તારના નાગરિકોને આ આકરા ઉનાળામાં પીવાનું પૂરતું પાણી મળી રહે તે માટે વહેલી તકે યોગ્ય નિકાલ લાવવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે। નમસ્કાર, પ્રણામ। હું મનોજભાઈ શાહ, રહેવાસી શેરી ડભોઈ। પાણીની સમસ્યા માટે મેં અગાઉ પણ રજૂઆતો વારંવાર કરી ચૂકેલા છે। નગરપાલિકા દ્વારા તે બાબતે કોઈપણ જાતનું ધ્યાન આપવામાં આવ્યું નથી। અગાઉ પણ અમે એ લોકોને વિનંતી કરી હતી કે ભાઈ પાણીનો પ્રશ્ન જે છે તમે સોલ્વ કરો, છતાં પણ તેઓ આજ દિન સુધી નવી પાઇપલાઇન નાખી હોવા છતાં પણ સોલ્વ કરી શક્યા નથી। અમે તેઓને જણાવ્યું હતું કે પાણીનો પ્રશ્ન ફક્ત ફોર્સનો છે, એને ફોર્સ વધારવાનો પ્રયત્ન કરો, અથવા જ્યાંથી તમે એને લાઈન ક્લીન કરી છે એને બંધ કરી અને ફોર્સ ડાયવર્ટ કરો। આ બાબતની રજૂઆત કરી છતાં પણ તેઓએ આ બાબતનું ધ્યાનમાં રાખેલ નથી। બીજું કે પાઇપની લાઈન જે લોકોએ બદલી છે એ 3ના સેક્શનમાં 4ની પાઇપ ચડાવી અને ફોર્સ અંદર ડાયવર્ટ કર્યો છે। હવે 4ના પાઇપમાં જો પાણીનો ફોર્સ ડાયવર્ટ થતો હોય તો ફોર્સ ઘટે કે વધે, ઘરમાં પાણી આવે કે ઘટે, એ પણ એ લોકોએ ધ્યાન પર લીધું નથી। અને આ બાબતની જે અમે રજૂઆત કરી હતી, તેઓએ પાણીની અગાઉ પણ 2-3 વખત પાણી લાઈન ચેક કરાવ્યા હતા। અમે લોકોની કોઈ પાઇપ લાઈન બદલવાની નથી, પરંતુ માર્ચ નજીકમાં આવતો હતો, એમનું બિલ પાસ કરવાનું હતું, ગ્રાન્ટ મંજૂર થયેલી હશે અને આ ખર્ચા પાડવા માટે આ લોકોએ તાત્કાલિક પાઇપલાઇન નાખી દીધી અને પીયુસીની પાઇપ રાખી અને જૂની પાઇપલાઇન કેન્સલ કરી નાખી। આજની તારીખે પણ ઘરમાં કોઈના ઘરમાં પાણી આવતું નથી। લોકો શેરીની બહાર પાણી ભરવા જાય છે, પોતાનો નળ તો છોડી દીધો પણ શેરીના બહારના નળામાં પાણી ભરવા જવું પડે છે। તો આવી પરિસ્થિતિમાં અમારે જીવવું કેવી રીતે? જો પાણીનો પ્રોબ્લેમ સોલ્વ ના કરી શકતી હોય નગરપાલિકા, તો એમને વહીવટ કરવાનો કોઈ અધિકાર રહેતો નથી। પ્રાથમિક સુવિધા છે પ્રાથમિક સુવિધાઓ જે છે એ પ્રાથમિક સુવિધા આપવાની ફરજ નગરપાલિકાની છે। વેરા ઉઘરાઈ જાય છે, વેરા ના બાકી હોય તો દંડ કરે છે, પૈસા વસૂલ કરે છે, તો પછી નાગરિકોની આ સુવિધા જોવાની જવાબદારી કોની? અને શા માટે તે લોકો આ બાબતમાં ધ્યાન નથી આપતા? પોતાના ખર્ચા કરવા માટે તૈયાર થઈ જાય છે, પણ જે સુવિધા પર પ્રશ્ન છે એને કેમ આપી શકતા નથી? આ એક બહુ મોટો પ્રશ્ન છે। અમે રજૂઆત એટલા માટે કરીએ છીએ કે જ્યાં સુધી પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થાય નહીં ત્યાં સુધી વારંવાર અમે રજૂઆતો નગરપાલિકામાં રહેશે અને વેરો ભરવામાં પણ અમે બહિષ્કાર કરીશું। એની સ્પષ્ટ નોંધ લે, નવું આવનાર બોર્ડ પણ આ બાબતમાં ધ્યાન રાખે અને આ બાબતની અંદર જો પ્રશ્ન સોલ્વ નહીં થાય તો ઉગ્ર રજૂઆત કરવા માટે અમે આંદોલન કરીશું અને સરકાર લગી અમે એની રજૂઆત કરીશું। પ્રણામ।